નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણા વિડીયોની અંદર તમે જો આઈટીઆઈ પાસ કરેલું હોય અથવા બીજા કોઈ પણ એવા કોર્સ કરેલા હોય કે જેની પછી એપ્રેન્ટિસ થતું હોય, મોસ્ટલી આઈટીઆઈ પછી વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસ કરતા હોય છે। તો આ એપ્રેન્ટિસ કરવા માટે તમારું એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા જે પોર્ટલ છે એની અંદર એકાઉન્ટ હોવું ફરજિયાત છે, કેમ કે જ્યારે તમે એપ્રેન્ટિસ કરવા જશો કોઈ પણ જગ્યાએ તો ત્યાં તમને એક એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા પોર્ટલ જે છે એની અંદર રજીસ્ટ્રેશન કરેલું ફરજિયાત માંગશે અને તમે આ પોર્ટલ ઉપર જ્યારે રજીસ્ટ્રેશન કરશો તો એક રજીસ્ટ્રેશન તમારો નંબર આવશે, તો એ નંબર તમારે ત્યાં આપવાનો રહેશે। તો આપણે આ વિડીયોની અંદર એ જાણકારી મેળવી રહી કે આ જે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા પોર્ટલ છે એની અંદર આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, આપણે સ્ટેપ બાય સ્ટેપ અને સાવ સરળ રીતે જોશું કે આની અંદર કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું। વિડીયો જોઈ લેશો એટલે તમે જાતે જ તે એક પણ ભૂલ વગર તમે તમારું રજીસ્ટ્રેશન ઘરે બેઠા જ કરી શકશો। એટલે આખો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં અને જેને પણ આની અંદર રજીસ્ટ્રેશન કરવાનું થાય એના સુધી આ વિડીયો શેર પણ કરી દેજો। તો સૌપ્રથમ તમારા ગૂગલમાં એપ્રેન્ટિસ પોર્ટલ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી જ તે સાઇટ આવશે apprenticeshipindia.gov। તો જે પહેલી સાઇટ આવે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આ ફોર્મ છે તમે કોમ્પ્યુટર અથવા મોબાઈલ કોઈ પણ માંથી ભરી શકશો અને કોઈ પણ બ્રાઉઝરમાંથી ભરી શકશો। તો સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવા માટે જમણી બાજુ લોગિન એન્ડ રજીસ્ટ્રેશનનો એક ઓપ્શન આપેલો છે, તો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે અલગ અલગ ઓપ્શન ખુલશે। એમાં પહેલો ઓપ્શન છે કેન્ડિડેટ, એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે જો આપણે આની અંદર એકવાર રજીસ્ટ્રેશન કરેલું હોય તો બીજી વાર આપણે જ્યારે પણ આપણું એકાઉન્ટ લોગિન કરવી તો ફક્ત આપણે ઈમેલ આઈડી નાખવાનું રહેશે અને પછી સબમિટ આપશું એટલે ઓટીપી આવશે, એ ઓટીપી આપણે નાખશું એટલે આપણું જે એકાઉન્ટ છે ઓપન થઈ જશે। પણ આપણે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે રજીસ્ટર એઝ અ કેન્ડિડેટ જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો ઓપ્શન આવી જશે। હવે જો તમે આઈટીઆઈ સ્ટુડન્ટ હોય એટલે કે આઈટીઆઈ કરેલું હોય તો તમારે આની ઉપર ક્લિક કરી દેવાની। તો આની અંદર તમારો જે રોલ નંબર હોય તે આંકડાનો એ તમને પૂછશે, તમે એન્ટર કરીને ફાઇન ડિટેલ કરશો એટલે ઓટોમેટિક તમારી બધી ડિટેલ આવી જશે। પરંતુ તમે જો એનસીવીટી ટ્રેડ કરેલો હોય તો જ તે તમારો જે રોલ નંબર છે તે આંકડાનો હશે અને બધી ડિટેલ આવશે। પરંતુ તમે જો જીસીવીટી ટ્રેડમાં અભ્યાસ કરેલો હોય અથવા એનસીવીટી નોન એફિલિએટેડ ની અંદર અભ્યાસ કરેલો હોય તો તમારો જે રોલ નંબર છે એ 9 આંકડાનો હશે એટલે તમારી કઈ ડિટેલ આવશે નહીં। તો તમારે જે આઈટીઆઈ સ્ટુડન્ટ છે એ તમારે સિલેક્ટ કરવાનું નથી અને એનસીવીટી ટ્રેડ કરેલો હોય અને તમે સિલેક્ટ કરીને તમારો રોલ નંબર નાખો અને ડિટેલ ન આવે તો તમારે મૂંઝાવાની જરૂર નથી, સિમ્પલી તમારે ટીક જે કરેલી હોય એ કાઢી નાખવાની, મેન્યુઅલી બધી આપણે માહિતી એન્ટર કરી દેવાની। તો આ પેલું છે એન્ટર મોબાઈલ નંબર એટલે કે તમારો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને બને તો આ જે નંબર તમે એન્ટર કરો એ આધાર કાર્ડ લિંક હોય એ જ નંબર તમારે એન્ટર કરવો। પછી છે ઈમેલ આઈડી એટલે કે તમારું જે ઈમેલ આઈડી હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। પછી આ જે કેપ્ચા બતાય છે એ તમારે કેપ્ચા એન્ટર કરી દેવાના આ જે બોક્સ બતાય છે એની અંદર અને પછી તમારે આ કેપ્ચાને વેરીફાઈ કરવા માટે વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું એટલે કેપ્ચા વેરીફાઈ થઈ જાય પછી તમારે રજીસ્ટર ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણા મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી આપણે આ બોક્સની અંદર એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું એક બોક્સ આવી જશે કે આપણું રજીસ્ટ્રેશન છે સક્સેસફુલી થઈ ગયું છે અને આ જે નંબર લખેલો આવશે એ આપણો એપ્રેન્ટિસ કોડ હશે। ભવિષ્યમાં જ્યારે પણ આપણે એપ્રેન્ટિસમાં એપ્લાય કરવી ત્યારે આપણે આ નંબર આપવાનો થશે એટલે આ નંબર તમારે નોટ ડાઉન કરીને રાખવાનો। હવે આપણે મોબાઈલ નંબર તો વેરીફાઈ કરી લીધો, હવે આપણો જે ઈમેલ આઈડી આપણે એન્ટર કર્યું હોય એની અંદર એક વેરિફિકેશન માટે મેલ આવ્યો હશે, તો અત્યારે તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે એ રીતનો એક મેલ આવ્યો હશે, એની અંદર એક એક્ટિવેટ કરીને બોક્સ હશે એની ઉપર ક્લિક કરી દેવાનો એટલે તમારું ઈમેલ આઈડી વેરીફાઈ થઈ જશે। હવે આપણું ઈમેલ આઈડી વેરીફાઈ થઈ જાય એટલે ફરીથી આપણે લોગિન કરવાનું થશે। લોગિન કરવા માટે આની ઉપર ક્લિક કરશો એટલે કેન્ડિડેટનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આ જો પહેલો ઓપ્શન છે લોગિન એઝ અ કેન્ડિડેટ, તો આ આપણે જે ઈમેલ આઈડી થી એકાઉન્ટ બનાવ્યું હોય એ ઈમેલ આઈડી આયા એન્ટર કરી દેવાનું અને આ જે કેપ્ચા બતાવી છે એ આ બોક્સની અંદર એન્ટર કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું એટલે કેપ્ચા વેરીફાઈ થઈ જશે અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે ફરીથી આપણા મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી આવ્યો છે એ ઓટીપી આ બોક્સની અંદર એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો ડેશબોર્ડ ઓપન થઈ જશે। હવે જો જમણી બાજુ આ એરો છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારો જે એપ્રેન્ટિસ નંબર છે એ પણ તમને લખેલો બતાડશે। હવે આની અંદર બધી માહિતી આપણે એન્ટર કરવાની થશે, તો એ બધી માહિતી કઈ રીતે એન્ટર કરવી એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। તો સાવ નીચે આવશો એટલે આ ઓપ્શન આપેલા છે, જો ઈ કેવાયસી છે, બેંક ડિટેલ, કેન્ડિડેટ ક્વોલિફાઈ, એમ બધા પર્સન્ટેજ અલગ અલગ કરેલા છે એટલે કે તમે આયા જેટલી પણ માહિતી લખેલી છે એ બધી એન્ટર કરશો પછી તમારું આ જે એપ્રેન્ટિસ નું ફોર્મ છે આખું કમ્પ્લીટ થશે। તો હવે આપણે એક પછી એક બધી માહિતી કઈ રીતે એન્ટર કરવી જોતા જઈએ। તો અહીંયા સૌપ્રથમ ઓપ્શન છે કમ્પ્લીટ યોર ઈ કેવાયસી, તો સૌપ્રથમ આપણે ઈ કેવાયસી કરી લેવી। તો આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર પૂછશે એટલે તમારો જે આધાર કાર્ડ નંબર હોય એ આ બોક્સની અંદર એન્ટર કરીને પછી આ બોક્સ બતાવશે એની ઉપર ક્લિક કરીને થોડાક નીચે આવશો એટલે સેન્ડ ઓટીપી નો ઓપ્શન આવશે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એના ઉપર ઓટીપી હશે એ ઓટીપી આ બોક્સની અંદર એન્ટર કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાની
એટલે આ રીતનું પેજ આવી જશે. હવે જે આપણા આધાર કાર્ડ ની અંદર ફોટો હશે એ ઓટોમેટિક આવી જશે, પણ જો આપણે આ ફોટો ન રાખવો હોય તો એ અલગથી પણ ઓપ્શન આપેલો છે, આપણે અલગ અપલોડ કરી શકશું. એ આપણે હમણાં આગળ જોયું. એ પહેલા આ એક ઓપ્શન આપેલો છે ઉપર, ઓટોમેટિક આપણું જે સ્ટેટ હશે એ લખેલું આવી જશે, અને એ સ્ટેટ ની અંદર આપણે કયા ડિસ્ટ્રિક્ટ ની અંદર રહેવી છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે. તો અહીંયા તમારે જે પણ જિલ્લો લાગુ પડતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ એક ઓપ્શન છે પેરેન્ટ નેમ, એટલે કે આપણે જે પેરેન્ટ નું નેમ હોય એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરવાનું થશે. આ તમે તમારા પપ્પાનું નામ, મમ્મી નામ અથવા હસબન્ડ નું નામ જે પણ લાગુ પડતું હોય અને જે પણ એન્ટર કરવું હોય તમે અહીંયા કરી શકો છો. અહીં તમારે આખું નામ એન્ટર કરી દેવાનું, અને પછી આ ઓપ્શન છે કે તમારા ફાધર છે, મધર છે કે પતિ છે, તમારે જે પણ લાગુ પડતું હોય તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. તમારે જો આધાર કાર્ડ ની અંદર ફોટો રાખવો હોય તો તમારે આ ટીક કરી દેવાનું, અને જો તમારે આધાર કાર્ડ ની અંદર ફોટો હોય એ ન રાખવો હોય અને અલગથી અપલોડ કરવો હોય તો આની ઉપર ક્લિક કરી દેવાનું. પછી ફોટો અપલોડ કરવા માટે આ જે અપલોડ ઇમેજ નો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું, અને જ્યાં પણ તમારો ફોટો પડ્યો હોય એ સિલેક્ટ કરી લેવાનું. અને તમે ફોટો અપલોડ કરો એ તમારે જેપીજી અને પીએનજી ફોર્મેટમાં તે રાખવાનો, અને એની સાઇઝ તમારે 4 MB થી નીચે રાખવાની. એટલું થઈ જાય પછી તમારે ગો નું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ મેસેજ આવી જશે કે તમારું KYC છે એ સક્સેસફુલ થઈ ગયું છે. પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે જે એપ્રેન્ટિસ નું ફોર્મ છે આખું એની અંદર જેટલી માહિતી એન્ટર કરતા જશું એ પ્રમાણે અહીંયા આપણું ફોર્મ કેટલા ટકા કમ્પ્લીટ થયું છે એ લખેલું આવી જશે. હવે આપણે બેંક ડિટેલ એન્ટર કરી દેવી, તો અહીંયા ઓપ્શન આપેલું છે અપડેટ બેંક ડિટેલ, એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે એડિટ નો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી એક મેસેજ આવશે, આપણે ઓકે કરી દેવાનું. હવે આપણે આ માહિતી એન્ટર કરવાની થશે. તો પેલું છે IFSC કોડ, આપણી બેંકનો જે IFSC કોડ હોય એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરીને ફાઇન્ડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે IFSC કોડ ઉપરથી આપણું જે બેંકનું નામ હશે એ લખેલું ઓટોમેટિક આવી જશે. પછી અહીંયા જે પણ બોક્સ ગ્રે કલરનો હશે એની અંદર આપણે કઈ માહિતી અપડેટ નહીં કરી શકીએ, એટલે એ માહિતી આપણે કઈ એન્ટર કરવાની નહીં થાય. જે વ્હાઇટ કલરના બોક્સ છે એની અંદર જ તે આપણે ખાલી માહિતી નાખવાની થશે. હવે જો આ અકાઉન્ટ હોલ્ડર નેમ છે આપણે જે પ્રોફાઇલ બનાવ્યું એમાં જે રીતે એન્ટર કર્યું છે એ રીતે લખેલું આવી જશે. પછી અહીંયા છે એકાઉન્ટ નંબર, એટલે કે જે આપણો બેંક અકાઉન્ટ નંબર હોય આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો, અને ઇનિશ નંબર ફરીવાર કન્ફર્મ અકાઉન્ટ નંબરનું જે આ બોક્સ છે એની અંદર ફરીથી તમારે બેંક અકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો. પછી એકાઉન્ટ ટાઈમમાં તમારું જે એકાઉન્ટ છે સેવિંગ છે કે કરંટ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ તમને પૂછશે કે શું તમારું બેંક એકાઉન્ટ છે એ આધાર કાર્ડ સાથે લિંક છે. જો હા હોય તો યસ કરવાનું, અને જો લિંક થયેલું ન હોય તો તમારે નો કરવાનું, અને તમને ખ્યાલ ન હોય તો ડોન્ટ નો ઉપર ક્લિક કરી દેવાની. પછી આ જે બોક્સ બતાવે છે આ એગ્રી એના ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણી બેંકની ડિટેલ અપડેટ થઈ જશે, અને ફ્યુચરમાં તમારે જો કાંઈ ચેન્જ કરવાનું થાય તો એડિટ ઉપર ક્લિક કરીને તમે ચેન્જ કરી શકશો. એટલું થઈ જાય પછી બેક ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ જો ડેશબોર્ડમાં આપણે 50% જે ફોર્મ છે એ ભરવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે KYC કમ્પ્લીટ થઈ ગયું, બેંક ડિટેલ કમ્પ્લીટ થઈ ગયું. હવે અપડેટ પ્રોફાઇલનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણી બેઝિક બધી માહિતી એન્ટર કરવાની થશે. કઈ રીતે કરવાની આપણે એક પછી એક જોતા જાવી. જો અબાઉટ મીમાં અમુક માહિતી એન્ટર કરેલી હશે, અમુક માહિતી એન્ટર નહીં કરેલી હોય તો એ બધી માહિતી એન્ટર કરવા માટે એડિટનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર આપણે માહિતી કઈ રીતે બધી એન્ટર કરવી એ જોઈ તો જો આ ગ્રે કલરના જેટલા પણ બોક્સ છે એની અંદર આપણે જે પેલા માહિતી એન્ટર કરેલી છે એ તે બધી લખેલી આવી જશે. એની અંદર આપણે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકવી, પરંતુ અહીંયા જેટલા પણ વ્હાઇટ કલરના બોક્સ છે એની અંદર બધી આપણે માહિતી એન્ટર કરવાની થશે. કઈ રીતે કરવાની તો જો પેલું ઈમેલ આઈડી છે આપણું જે અકાઉન્ટ બનાવ્યું ત્યારે જે લખેલું છે એ તે લખેલું આવી જશે. તમારે જો ઈમેલ આઈડીમાં ચેન્જ કરવું હોય તો તમે આનાથી કરી શકશો. પછી અહીંયા છે અલ્ટરનેટ મોબાઈલ નંબર, એટલે કે આપણે જે મોબાઈલ નંબર એન્ટર કરેલો છે એની સિવાયનો તમારે અલ્ટરનેટ મોબાઈલ નંબર એન્ટર કરવો હોય તો તમે આ બોક્સ ની અંદર એન્ટર કરી શકો છો, અને ન કરવો તો પણ ચાલશે. જે પણ જગ્યાએ લાલ કલરની ફૂદડી કરેલી છે એ બધી માહિતી એન્ટર કરવી ફરજિયાત છે, પરંતુ જે જગ્યાએ લાલ કલરની ફૂદડી નહીં હોય એ બધી માહિતી ઓપ્શનલ છે. તમે એન્ટર કરવી હોય તો કરી શકો છો, ન કરો તો પણ ચાલશે. પછી આ ઓપ્શન છે ડિસેબિલિટી ઓબ્લિક દિવ્યાંગ, એટલે કે જે પણ PS કેન્ડિડેટ હોય તો એને યસ ઉપર ટિક કરી દેવાની. તો એને બધી માહિતી એન્ટર કરવાની થશે. તો એમાં એને ડિસેબિલિટી પર્સન્ટેજ એટલે તો કેટલા ટકા છે એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી તમે જે PS કેન્ડિડેટ નું સર્ટિફિકેટ કઢાવેલું હોય એ તમારે અપલોડ કરવાનું થશે. કયા ફોર્મેટમાં અને કેટલી સાઇઝમાં તમારે રાખવાનું એ અહીંયા લખેલું છે. પછી અહીંયા છે ડિસેબિલિટી કેટેગરી, એટલે કે તમે કઈ કેટેગરીમાં આવો છો તો આ ઓપ્શન આપેલા છે તમારે સિલેક્ટ કરી લેવાનું. તમારે જે પણ લાગુ પડતી હોય એની અંદર જો સબ ડિસેબિલિટી કેટેગરી આવતી હોય તો પણ આ ઓપ્શન આવી જશે. તમારે જો લાગુ પડતી હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. અને તમે જો PS કેન્ડિડેટ ન હો તો તમારે નો ઉપર ટિક રહેવા દેવાનું. પછી આ છે ડેટ ઓફ બર્થ, એટલે કે આપણી જે જન્મ તારીખ હોય આધાર કાર્ડમાં જે પણ હશે એ ઓટોમેટિક લખેલી આવી જશે. પછી આ છે ફાધર નેમ અને રિલેશનશિપ, એટલે આપણે આગળ જે પણ લખેલું હશે એ રીતનું આ લખેલું આવી જશે. તમારે જો હજી કંઈ ચેન્જ કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો. પછી આ છે મધર નેમ, એટલે આપણા મમ્મીનું નામ જે હોય એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી થોડું નીચે આવી
પછી આ છે ગાર્ડિયન નેમ એન્ડ રિલેશનશિપ, એટલે કે આપણી જે પેરેન્ટ્સની આપણે માહિતી એન્ટર ઉપર કરેલી છે એ ત્યાં લખેલી આવી જશે. હવે જો તમારે આની અંદર કંઈ પણ ચેન્જ કરવાનું થાય તો તમે નો ઉપર ટિક કરશો તો તમે અલગથી પણ આ એન્ટર કરી શકશો. પછી આ છે આઈડી પ્રૂફ ટાઈપ, તો એની અંદર આપણે આપણું આઈડેન્ટિફિકેશન માટે એક પ્રૂફ આપવાનું થશે. તો તમે આની ઉપર ક્લિક કરશો તો અલગ અલગ ઓપ્શન આવી જશે. એમાં પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ ને અધર ઓપ્શન આપેલો છે. તમારે જો પાન કાર્ડ હોય તો તમે પાન કાર્ડ સિલેક્ટ કરી લેવાનું, ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો એ સિલેક્ટ કરવાનું, અને જો આ બેમાંથી કાંઈ ન હોય તો તમારે અધરનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું. પછી તમે જો અધર સિલેક્ટ કરશો તો એ અધર ડોક્યુમેન્ટ કયું છે એ તમારી ડોક્યુમેન્ટનું નામ અહીંયા લખવાનું થશે. દાખલા તરીકે ચૂંટણી કાર્ડ હોય તો તમારે ઇલેક્શન કાર્ડ છે, કોઈ કોલેજનું આઈ કાર્ડ હોય તો આઈ કાર્ડ લખી નાખવાનું. પરંતુ તમારે આની અંદર આધાર કાર્ડ અપલોડ કરવાનું નથી. જો એ ક્લિયરલી મેન્શન છે કે આની અંદર તમારે આધાર કાર્ડ અપલોડ કરવું નહીં, એટલે આપણે આધાર કાર્ડની માહિતી કાંઈ પણ અહીં એન્ટર કરવાની નથી. પછી તમે આ જે પણ ડોક્યુમેન્ટનું નામ લખેલું હોય એ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થશે. એ તમારે જેપીજી, પીએનજી અથવા પીડીએફ ચારમાંથી કોઈ પણ ફોર્મેટમાં તમે અપલોડ કરી શકશો, અને એની સાઈઝ તમારે 4 MB થી નીચે રાખવાની થશે. એ તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા છે એન્ટર આઈડી પ્રૂફ નંબર, એટલે કે તમે જે પણ અહીંયા પ્રૂફનું નામ એન્ટર કરેલું હોય એ પ્રૂફનો જે પણ નંબર હોય એ તમારે આની અંદર એન્ટર કરવાનો થશે. પછી થોડાક નીચે આવી આવી પછી આ ઓપ્શન છે સ્ટેટ ડોમિસાઇલ, તો આની ઉપર ક્લિક કરીને આપણે જે પણ રાજ્ય લાગુ પડતું હોય આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, એટલે કે આપણે જે જગ્યાએ રહેવી છીએ એને રહેણાંકના પુરાવાનું એક આપણે પ્રૂફ આપવાનું થશે. એટલે આની અંદર તમે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યું સિલેક્ટ કરી લેવાનું, અને એ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો એ જેપીજી, પીએનજી, પીડીએફ કે ડોક ફોર્મેટમાં હોવું જોઈએ, અને એની સાઇઝ પણ તમારે 4 MB થી નીચે રાખવાની. પછી આ છે કેટેગરી, એટલે તમે જે પણ કેટેગરીમાં આવતા હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની. પછી આ છે સિટી અને એડ્રેસ. હવે જો આપણે આધાર કાર્ડમાં જે પણ એડ્રેસ લખેલું છે ઓટોમેટિક લખેલો અહીંયા આવી જશે, પરંતુ તમારે જો એમાં કઈ ફેરફાર હોય તો તમે આ જે પણ એડ્રેસ લખેલું હોય એ કાઢીને તમારે જે પણ એડ્રેસ રાખવું હોય તમે અહીંયા રાખી શકો છો. તો આ સૌપ્રથમ છે સિટી, એટલે કે આપણે જે જગ્યાએ રહેતા હોય એ સિટીનું નામ લખવાનું થશે. જો તમે વિલેજમાં એટલે કે ગામડે રહેતા હોય તો તમારે વિલેજનું નામ લખવાનું, અને સિટીમાં રહેતા હોય તો તમારે સિટીનું નામ એન્ટર કરી દેવાનું. પછી આ છે એડ્રેસ લાઇન 1 અને 2, એટલે આ બે બોક્સની અંદર આપણું જે પણ સંપૂર્ણ એડ્રેસ હોય સમાય એ રીતે આ બે બોક્સની અંદર તમારે એન્ટર કરી દેવાનું. એક બોક્સની અંદર એન્ટર કરો તો પણ ચાલે. પછી સ્ટેટમાં આપણું સ્ટેટ જે હોય સિલેક્ટ કરી લેવાનું, ડિસ્ટ્રિક્ટમાં જે પણ આપણું ડિસ્ટ્રિક્ટ હોય સિલેક્ટ કરી લેવાનું. પછી થોડાક નીચે આવી પછી પિનકોડ, એટલે આપણે એરિયાનો જે પણ પિનકોડ હોય એ આપણે એન્ટર કરી દેવાનું. પછી આ છે ગાર્ડિયન સિગ્નેચર ઇમેજ. હવે જો તમારી ઉંમર 18 કરતા વધારે હશે તો અહીંયા ખાલી સિગ્નેચર ઇમેજ જ તે લખેલું આવશે, એટલે તમારી જે સિગ્નેચર હોય એ અપલોડ કરવાની થશે. પરંતુ જો તમારી ઉંમર 18 કરતા નીચે છે તો તમારી પપ્પાની સિગ્નેચર તમારે અપલોડ કરવાની થશે. એની તમારે જેપીજી, પીએનજી ફોર્મેટમાં 4 MB થી નીચે રાખીને અપલોડ કરી દેવાની. ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની. પછી અબાઉટ મીમાં તમારે જો તમારા વિશે કઈ લખવું હોય તો તમે અહીંયા લખી શકો છો. એટલું થઈ જાય પછી સેવ એઝ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી દેવાની, એટલે અહીંયા સેવ એઝ ડ્રાફ્ટ સક્સેસફુલી લખેલું આવી જશે. એટલું થઈ જાય પછી સાવ ઉપર વ્યૂ જવાનું. પછી આ ઓપ્શન છે બેક ટુ પ્રોફાઇલ, એટલે આની ઉપર ક્લિક કરી દેવાની, એટલે ફરીથી આ પેજ ઓપન થઈ જશે. હવે જો અહીંયા અબાઉટ મી ની અંદર જેટલી પણ આપણે માહિતી એન્ટર કરી એની અંદર ફ્યુચરમાં કંઈ પણ ચેન્જ કરવાનો થાય તો એડિટ ઉપર જઈને આપણે આગળ જોયું એવી રીતે તમે ચેન્જ કરી શકશો. જો આટલી માહિતી એન્ટર કરી એટલે આપણે 80% પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે એજ્યુકેશન ડિટેલ લખવાની બાકી છે તો થોડાક નીચે આવશો એટલે આ ઓપ્શન છે એજ્યુકેશનનો, તો આ એડ એજ્યુકેશનનો જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની. તો જો આ રીતનું પેજ આવી જશે. હવે આપણે આની અંદર એજ્યુકેશન ડિટેલ નાખવાની થશે, કઈ રીતે નાખવાની આપણે એક પછી જોવી. તો પહેલો ઓપ્શન છે ક્વોલિફિકેશન ટાઈપ, તો આની ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન આવશે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ ટ્રેન્ડ અંડર સ્કીમ. હવે પહેલો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશું તો આપણે જે પણ કાંઈ અભ્યાસ કરેલો હોય એ બધું અહીં લખેલો આવી જશે. આપણે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. અને જો બીજો ઓપ્શન છે ટ્રેન્ડ અંડર સ્કીમ, એની ઉપર ક્લિક કરશું તો તમે અહીંયા ઓપ્શન આપેલા છે એની અંદર કઈ સ્કીમની અંદર અભ્યાસ કરેલો હોય અને કઈ તમારે સર્ટિફિકેટ હોય તો તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. પરંતુ મોસ્ટલી બધા વિદ્યાર્થીઓને એજ્યુકેશન ક્વોલિફિકેશન તે પહેલો ઓપ્શન જ લાગુ પડશે, તેની ઉપર ક્લિક કરી દેવાની. પછી ક્વોલિફિકેશન ટાઈપમાં એની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવી જશે. હવે તમારે જે પણ અભ્યાસ કરેલો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ ઓપ્શન છે કેટેગરી સેક્ટર, તો આની ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન આવશે. હવે જો તમે આઈટીઆઈ કરેલું હોય તો આની અંદર એનસીવીટી અને એસસીવીટી. હવે એસસીવીટી એટલે કે જીસીવીટી, તમે જો જીસીવીટી ટ્રેડની અંદર અભ્યાસ કરેલો હોય તો તમારે એસસીવીટી સિલેક્ટ કરવાનું થશે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી ડિપ્લોમા કે બીઆઈ સિલેક્ટ કરેલું છે તો એને એ પ્રમાણે ઓપ્શન આવી જશે. તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે સ્પેશિયલાઇઝેશન, એટલે કે તમે આઈટીઆઈ કયા ટ્રેડમાં કરેલું છે એ તમારે ટ્રેડનું નામ એન્ટર કરી દેવાનું. અને જો તમે આઈટીઆઈ ડિપ્લોમા કે બીજો કોઈ ઓપ્શન સિલેક્ટ કરેલો હોય તો એની પ્રમાણે તમારે જે પણ આ લાગુ પડતું હોય તમારે એન્ટર કરી દેવાનું. પછી છે ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે તમે કઈ જગ્યાએ અભ્યાસ કરેલો છે એ ઇન્સ્ટિટ્યૂટનું એટલે કે સંસ્થાનું નામ એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે તમે આઈટીઆઈ ભાવનગરની અંદર અભ્યાસ કરેલો હોય તો આઈટીઆઈ ભાવનગર આ એન્ટર કરી દેવાનું. એવી રીતે તમારે જે પણ ઇન્સ્ટિટ્યૂટ લાગુ પડતી હોય એ તમારે નામ એન્ટર કરી દેવાનું. પછી આ છે એગ્રીગેટ માર્ક, એટલે કે તમારે જે અભ્યાસ કરેલો છે એની અંદર કેટલા માર્ક આવેલા છે એ આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. કોઈને 1 વર્ષ કરતા વધારાનો કોર્સ હોય તો એને જેટલા પણ વર્ષ કે સેમ આવતા હોય એનું કમ્બાઈન કરીને આ માર્ક એન્ટર કરવાના થશે.
પછી આ છે ટોટલ માર્ક, એટલે કે ટોટલ કેટલા માર્કની આપણી એક્ઝામ હતી, ટોટલ જેટલા માર્ક થતા હોય એ આપણે એન્ટર કરી દેવાના. માર્કશીટની અંદર લખેલું હશે કે ટોટલ 700 માર્કનું પેપર હતું અને એની અંદરથી તમારે 500 આવ્યા, તો તમારે 700 માર્ક આયા એન્ટર કરવાના અને 500 માર્ક તમારે આયા એન્ટર કરી દેવાના. પછી છે પર્સન્ટેજ, એટલે કે તમારે કેટલા માર્ક આવ્યા અને ટોટલ કેટલા માર્ક હતા એની ઉપરથી તમારે પર્સન્ટેજ કાઢી લેવાના અને એ જે પર્સન્ટેજ આવે એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાના. પછી સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ, એટલે કે આપણો અભ્યાસ એ કઈ તારીખથી શરૂ થયો હતો એ તમારે આયા ડેટ એન્ટર કરી દેવાની અને એ અભ્યાસ કઈ તારીખે પૂરો છો એ આખી આયા તમારે એન્ટર કરી દેવાની. પછી થોડુંક નીચે આવીએ. પછી આયા ઓપ્શન છે ક્વોલિફિકેશન ડોક્યુમેન્ટ, એટલે કે આપણે જે માર્કશીટ હોય એ આપણે આયા અપલોડ કરવાની થશે. હજુ જે માર્કશીટ હોય એ આપણે જેપીજી, પીએનજી અને પીડીએફ ચારમાંથી કોઈ પણ ફોર્મેટમાં અપલોડ કરી શકશું. હવે જો કોઈને એક કરતા વધારે માર્કશીટ હોય તો એને કમ્બાઇન્ડ પીડીએફ કરીને આ અપલોડ કરી દેવાની અને એની સાઇઝ તમારે 4 MB થી નીચે રાખવાની. હવે જો આ બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે અપડેટ ઉપર ક્લિક કરી દેવાની, એટલે તમારી એજ્યુકેશન ડિટેલ એડ થઈ જશે. પછી તમારે પાછું બેક ટુ પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દેવાની, એટલે ફરીથી આ રીતનું પેજ આવી જશે. હજુ બધી માહિતી આપણે એન્ટર થઈ ગઈ છે એટલે પ્રોફાઇલ કમ્પ્લીટેડ 100% આવી ગયું છે. એટલે જેટલી પણ એપ્રેન્ટિસના ફોર્મની અંદર માહિતી આવતી હતી આપણે બધી એન્ટર કરી દીધી છે. હવે જો એજ્યુકેશન ડિટેલની અંદર આપણે જે ડિટેલ એન્ટર કરેલી છે એની અંદર તમારે કાંઈ ચેન્જ કરવો હોય તો આની ઉપર ક્લિક કરીને તમે ચેન્જ કરી શકશો અને આ માહિતી તમારે ડિલીટ કરવી હોય તો ડિલીટ પણ કરી શકશો. જો કોઈ વિદ્યાર્થી હોય એને એક કરતા વધારે ક્વોલિફિકેશન હોય, એટલે કે આઈટીઆઈ પછી ડિપ્લોમા કરેલું હોય, પછી ડિગ્રી કરેલું હોય અથવા કાંઈ પણ બીજો અભ્યાસ કરેલો હોય એની માહિતી પણ આની અંદર એન્ટર કરી શકીએ. હવે જો આપણે એક એજ્યુકેશન ડિટેલ એન્ટર કરી બીજી જો કોઈ તમારે ક્વોલિફિકેશન હોય તો તમે એડ એજ્યુકેશન ઉપર ક્લિક કરીને આપણે જે આગળ જોયું એવી રીતે તે બધી માહિતી એન્ટર કરી દેવાની, એટલે એ પણ માહિતી આ એન્ટર થઈ જશે. એવી રીતે તમારે જે પણ એજ્યુકેશન ડિટેલ હોય બધી તમે એન્ટર કરી શકશો. તો આ હતી સંપૂર્ણ માહિતી કે એપ્રેન્ટિસનું ફોર્મ આપણે ઓનલાઈન કઈ રીતે ભરવું. હજી જો તમને કઈ ખ્યાલ ન આવ્યો અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જે પણ વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસનું ફોર્મ ભરવાનું જે બાકી હોય એની સુધી આ વિડીયો શેર કરી દેજો. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપમાં પણ ચેનલ છે એમાં તમે જોડાયેલા ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.